સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ચાલો આજે આપણે 10 ખૂબ જ જરૂરી તથ્યો વિશે વાત કરીએ. આ એવા ફેક્ટ્સ છે જે બીજાઓથી આગળ રહેવામાં ચોક્કસ મદદ કરી શકે છે. ચાલો શરૂઆત કરીએ એકદમ રસપ્રદ સવાલથી. એવો કયો દેશ છે જેણે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ કરીને દુનિયામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે? આજના આપણા વિષયની શરૂઆત આ જ સવાલથી થશે. અને જવાબ છે આપણો ભારત. હા, જર્મની અને ચીન પછી આપણે ત્રીજા નંબરે છીએ. આ ખરેખર બહુ મોટી વાત છે અને એ બતાવે છે કે ટેકનોલોજી અને નવા સંશોધનોમાં ભારત કેટલું આગળ વધી રહ્યું છે. હવે આ 10 ફેક્ટ્સ સરળતાથી યાદ રહી જાય માટે આપણે એને 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચી દીધા છે. પહેલું છે શાસન, પછી શિક્ષણ અને છેલ્લે કારકિર્દી. તો ચાલો સીધા જ શાસન અને એને લગતી નીતિઓથી શરૂઆત કરીએ. ઓકે, તો આપણો પહેલો વિભાગ છે નીતિઓ, અધિકારો અને શાસન. કહી શકાય કે આ આખી સિસ્ટમનો પાયો છે. કોઈ પણ દેશને આગળ વધવા માટે એક દિશા, એક પ્લાનની જરૂર પડે, ખરું ને? ભારતમાં આ બહુ જ મહત્વનું કામ નીતિ આયોગ કરે છે. એને ખાલી એક થિંક ટેન્ક ના સમજતા, એનાથી ઘણું વધારે છે. દેશ કઈ દિશામાં જશે એની લાંબા ગાળાની સ્ટ્રેટેજી ઘડવાનું કામ એનું છે. હવે ખાલી પોલિસી બનાવવાથી કામ નથી થતું. નાગરિકોને મળેલા અધિકારો પણ એટલા જ જરૂરી છે અને એમાં 2 તો ખાસ છે. એક માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ અને બીજો શિક્ષણનો અધિકાર એટલે કે આરટીઈ. આ બંને અધિકારો આખા શાસનમાં પારદર્શિતા અને સમાનતા લાવે છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. જુઓ, એક બાજુ આરટીઆઈ છે જેમાં દેશની સુરક્ષાની વાત આવે તો અમુક માહિતી નથી અપાતી, પણ બીજી બાજુ આરટીઈ છે જે કહે છે કે કોઈપણ સ્કૂલમાં 10%થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી ન જ હોવી જોઈએ. આ શું બતાવે છે? એ બતાવે છે કે કાયદા અને અધિકારોમાં પણ કઈ બાબતને કેટલી પ્રાથમિકતા આપવી એ નક્કી થયેલું હોય છે. તો આના પરથી શું સમજાયું? નીતિ આયોગ જેવી સંસ્થાઓ અને આરટીઆઈ, આરટીઈ જેવા અધિકારો, આ બધું મળીને આપણા દેશની શાસન વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને પરીક્ષાના દૃષ્ટિકોણથી આ આખી ફ્રેમવર્ક સમજવી ખૂબ જ જરૂરી છે. હવે સવાલ એ છે કે આ બધી મોટી મોટી નીતિઓ ખરેખર જમીન પર સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચે છે? એનું સૌથી સારું ઉદાહરણ જોવું હોય તો શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળે છે. ચાલો જોઈએ. આપણી જે નવી શિક્ષણ નીતિ છે એનો એક વિચાર તો ખરેખર ક્રાંતિકારી છે. એ કહે છે કે સ્કૂલો ખાલી ભણાવવા માટેની જગ્યા નથી, પણ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં બાળકોમાં સામાજિક જવાબદારીની ભાવના જાગે. મતલબ ખાલી પુસ્તકો નહીં, સમાજનું પણ જ્ઞાન. અને હા, સામાજિક ચેતનાનો આ વિચાર કંઈ સાવ નવો નથી હો. યાદ કરો, ગુજરાતમાં 1984માં જ મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ હતી. આ એનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. એણે શિક્ષણને સીધું પોષણ સાથે જોડી દીધું. હવે શિક્ષણને વધુ અસરકારક બનાવવું હોય તો એની પદ્ધતિઓ પણ એટલી જ જરૂરી છે. જેમ કે પંચપદી પદ્ધતિ આ હર્બર્ટે વિકસાવી હતી અને આજે પણ લેસન પ્લાનિંગ માટે એનો ખૂબ ઉપયોગ થાય છે. એકદમ સિસ્ટમેટિક રીત છે ભણાવવાની. સારું શિક્ષણ લોકોને જાહેર સેવા એટલે કે ગવર્મેન્ટ જોબ્સ માટે પણ તૈયાર કરે છે. તો હવે આપણે એ જ દિશામાં આગળ વધીએ. ચાલો જાહેર સેવકો માટેના કેટલાક અગત્યના નિયમો અને દેશના ભવિષ્ય પર નજર નાખીએ. જે લોકો સરકારી નોકરીમાં છે એમના માટે આ આંકડો બહુ જ અગત્યનો છે. 7મા પગાર પંચ પ્રમાણે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મિનિમમ પેન્શન છે 9,000 રૂપિયા. આ રકમ નિવૃત્તિ પછીની નાણાકીય સુરક્ષા માટે ખૂબ જ મહત્વની છે. પેન્શન તો છે જ, પણ સાથે સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસનો પણ ઓપ્શન હોય છે. પણ એના માટે એક શરત છે. ઓછામાં ઓછી 20 વર્ષની સર્વિસ પૂરી કરેલી હોવી જોઈએ. આ નિયમ પાછળનો હેતુ એ છે કે અનુભવી કર્મચારીઓ લાંબો સમય સુધી સિસ્ટમમાં રહે. હવે આ જુઓ, જે ઇન્ટેલિજન્સ ટેસ્ટ હોય છે એ ક્યાં કામ લાગે? શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન માટે તો બરાબર છે, પણ સામાજિક માર્ગદર્શન માટેનો ઉપયોગ નથી થતો. કેમ? કારણ કે માણસના સામાજિક સંબંધો કેવા રહેશે એ ખાલી બુદ્ધિ પર નહીં, પણ એની ભાવનાત્મક સમજ અને સામાજિક કુશળતા પર પણ આધાર રાખે છે, અને એ આ ટેસ્ટમાં આપી શકતા નથી. અને હવે પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર, હાઇડ્રોજન ટ્રેન. આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે. પહેલા જર્મની, પછી ચીન અને હવે ત્રીજા નંબરે ભારત. આ બતાવે છે કે ગ્રીન ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત હવે દુનિયાના મોટા દેશોની હરોળમાં આવી ગયું છે.
તો આપણે નીતિ, શિક્ષણ અને ટેકનોલોજી આ 3 મુખ્ય વિષયો પર વાત કરી. આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે મળીને ભારતના ભવિષ્યને આકાર આપી રહ્યા છે. પણ એક સવાલ અહીંયા છોડીને જઈએ. આવનારા 10 વર્ષમાં આ 3માંથી કયું ક્ષેત્ર ભારતમાં સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર લાવશે? વિચારવા જેવી વાત છે ને?